મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલે બાજી મારી છે। કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલે બાજી મારી છે। સ્ટેડિયમ પેનલના 21 પૈકી 18 ઉમેદવારોની જીત થઈ છે। હેમંત કોન્ટ્રાક્ટર પેનલના 21 પૈકી માત્ર 3 ઉમેદવારની જીત। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની સત્તા કનૈયા કોન્ટ્રાક્ટરે જાળવી રાખી છે। યેશા કોન્ટ્રાક્ટરની પણ જીત થઈ છે। કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પ્રેરિત સ્ટેડિયમ પેનલ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની કારોબારીની સમિતિમાં 21 સભ્યોની ચૂંટણીમાં પોતાના 21 ઉમેદવાર ઉભે રાખ્યા। આમાંથી આજે સતત 6ઠ્ઠી વાર એમને સ્ટેડિયમ પેનલના બહુમતીથી 21માંથી 18 સીટ કરી ખૂબ મોટી આજે 25-30 વર્ષથી જે એનો દબદબો છે અને જે એનો વિશ્વાસ છે સભાસદોમાં એ ફરી એકવાર સાર્થક બન્યો અને 21માંથી 18 સીટ એમણે મેળવી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સર્વે સભાસદો, સ્ટેડિયમ પેનલના ઉમેદવારો, સમર્થકો અને આ સૌનો દાતા શ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર વતી હૃદયપૂર્વક હું આભાર માનું છું।